હવે આપણે 9.2 નો છેલ્લે 9મો દાખલો કર્યો. 10મા દાખલાથી આજે શરૂઆત કરીએ. સમાંતર શ્રેણીના પ્રથમ p પદોનો સરવાળો પ્રથમ q પદોના સરવાળા જેટલો હોય. કોઈ સમાંતર શ્રેણી માટે p પદોનો સરવાળો એટલે કે sp q પદોના સરવાળો જેટલો હોય એટલે કે sq જેટલો હોય તો પ્રથમ p q પદોનો સરવાળો શોધો. એટલે મારે શોધવાનું છે sp q. પ્રથમ p q પદોનો સરવાળો શોધો એટલે કે મારે શોધવાનું છે sp q. તો sp q ની પહેલા ફોર્મ્યુલા લખી નાખી. તો ફોર્મ્યુલા શું થાય? તો કે p q/2. sn ની ફોર્મ્યુલા જે હોય એમાં n ની જગ્યાએ મારે p q મૂકવાનો. તો p q/2 2a plus p q - 1 into d. જે sn ની મારી ફોર્મ્યુલા હતી. sn ની ફોર્મ્યુલામાં મેં n ની જગ્યાએ શું મૂકી દીધું? p q. કારણ કે મારે p q પદોનો સરવાળો જોઈએ છે. એટલે જ્યાં જ્યાં n હતું ત્યાં મેં p q મૂકી દીધું. રેડી? તો આ ગોતવાનું છે. આપ્યું છે શું? sp = sq. p પદોનો સરવાળો એ q પદોના સરવાળા જેટલો છે. તો આમાં બે જગ્યાએ હું ફોર્મ્યુલા મૂકું. તો કે sp ની ફોર્મ્યુલા p/2 2a plus p - 1 into d. મને લો is equal to q/2 2a plus q - 1 into d. sp ની ફોર્મ્યુલા માં n ની જગ્યાએ આપણે p મૂકી દીધો અને sq ની ફોર્મ્યુલા n ની જગ્યાએ q મૂકી દીધો. બે બાજુથી બે કેન્સલ. p ને હું અંદર ગુણાવું તો 2ap plus p square d. p ગુણ્યા d એટલે કે p square d. p ગુણ્યા -1 ગુણ્યા d pd. એ જ રીતે q ને અંદર ગુણાવો તો 2aq plus q into d q square d q into -1 into d minus qd. રેડી? હવે બધાય પદને હું ડાબી બાજુ લઈ લઉં અને ગોઠવતો જાઉં. કઈ રીતે ગોઠવું? તો કે 2ap હારે 2aq. આ 2ap એમને 2aq આ બાજુ આવે તો માઈનસ 2aq. એ જ રીતે p square d એની સાથે હું q square d ને લઉં તો q square d આ બાજુ આવે તો માઈનસ q square d. આ માઈનસ pd માઈનસ qd આ બાજુ આવે પ્લસ qd is equal to 0. રેડી? હવે આમાંથી શું કોમન આવશે? તો કે આમાંથી કોમન આવશે 2a. તો કૌંસમાં p - q. એ જ રીતે આમાંથી શું કોમન આવશે? તો કે આમાંથી આવશે d કોમન. કૌંસમાં p square - q square. અને અહીંયા કોમન આવશે d. d કોમન લો તો -p + q વધે. એની જગ્યાએ હું -d કોમન લઈશ એટલે કૌંસમાં p - q જ આવે. કારણ કે અહીંયા p - q છે. p² - q² નું સાદુરૂપ આપો. એનું વિસ્તરણ કરો તો 9મા ધોરણમાં ફોર્મ્યુલા આવી ગયું a² - b² ની a - b a + b. તો p² - q² એટલે p - q p + q minus d into p minus q is equal to 0. રેડી? હવે ત્રણેય પદમાંથી જુઓ. ત્રણેય પદમાંથી p - q કોમન આવશે. આમાંથી પણ, અહીંયાથી પણ, અહીંયાથી પણ. તો જો હું ત્રણેય પદમાંથી p - q કોમન લઉં તો કૌંસમાં તો અહીંયા વધશે 2a plus d into p plus q. p minus q કોમન આવી ગયું તો d into p plus q. અહીંથી p minus q કોમન આવી ગયું તો minus d. તેથી p minus q. આ બે પદમાંથી પાછું શું કોમન આવે? તો એ બે પદમાંથી પાછો d કોમન આવે. જો જી એ બે પદમાંથી હું d કોમન લઉં તો કૌંસમાં 2a p plus q minus 1 into d is equals to 0. અહીંથી d કોમન લીધો તો અહીંયા p plus q લીધો, અહીંયાથી d આવી ગયો તો 1 લીધો. હવે
બે કૌંસનો ગુણાકાર 0 મીન્સ આ 0 હોય ને આ 0 હોય, આ 0 હોય અથવા આ 0 હોય. પણ જો પહેલો કૌંસ 0 હોય તો p બરાબર q થાય. મીન્સ p અને q એક સરખા પદ હોય તો સરવાળો સરખો જ થાય. એટલે p અને q પદનો સરવાળો સરખો છે મીન્સ p અને q અલગ અલગ હોવા જોઈએ. તો ક્વેશ્ચનમાં આપવું જોઈએ, આપ્યું નથી, પણ અહીં p અને q અલગ અલગ હોવા જોઈએ. મીન્સ આ 0 થઈ શકે નહીં. તો 0 કોણ થાય? તો કે આ 0 થઈ ગયો. આપણે ગોતવાનું શું? તો કે sp q. sp q ગોતું. હમણાં જ ફોર્મ્યુલા અહીંયા લખી દીધી. ફોર્મ્યુલા sp q ની એમાં મારી પાસે આ કૌંસનો જવાબ છે. કેટલો છે? 0. તો હું એ જવાબ સબસ્ટિટ્યુટ કરી દઉં, એ જવાબ હું અહીંયા મૂકી દઉં. ગુણ્યા 0 એટલે 0 મીન્સ પ્રથમ p q પદોનો સરવાળો 0 થશે. આ થઈ ગયો તમારો 10મો દાખલો. ચલો સ્ક્રીનશોટ લેવો જ લઈ લો, પછી આપણે 11મો દાખલો કરીએ. રેડી? ચાલો દાખલા નંબર 11. એક સમાંતર શ્રેણીના p q અને r માં પદોનો સરવાળો અનુક્રમે a b અને c છે. સમજો પ્રશ્ન. p પદોનો સરવાળો, q પદોનો સરવાળો અને r પદોનો સરવાળો. p પદોનો સરવાળો a છે, q પદોનો સરવાળો b છે અને r પદોનો સરવાળો c છે. તો સાબિત કરો કે a ના છેદમાં p ગુણ્યા q માઈનસ r વત્તા b ના છેદમાં q ગુણ્યા r માઈનસ p વત્તા c ના છેદમાં r ગુણ્યા p માઈનસ q બરાબર 0. આટલું આપ્યું છે. તો p પદોનો સરવાળો એ આપ્યો છે. તો હું અહીંયા sp p પદોનો સરવાળો એટલે sp થયું. અહીંયા હું sp ની ફોર્મ્યુલા મૂકું તો શું થાય? p/2. પ્રથમ પદને હું સ્મોલ a ની બદલે કેપિટલ a નામ આપીશ. શું કામ કેપિટલ a નામ આપ્યું? તો કે અહીંયા ઓલરેડી એક સ્મોલ a છે. બેનો મતલબ અલગ છે, સમજજો. p પદોનો સરવાળો a છે. પહેલા p પદોનો સરવાળો a છે. આ પ્રથમ પદ નથી. બરાબર? એટલે પ્રથમ પદ અને આ એમાં ભૂલ ન થાય. બરાબર? એટલે આપણે પ્રથમ પદને શું નામ આપી દીધું? કેપિટલ A. એટલે ડિફરન્સ ને હું કેપિટલ D નામ આપી દઉં. એટલે બે કેપિટલ થઈ ગયા. મિસ્ટેક નો થાય એના માટે. ઓકે? સેમ q પદોનો સરવાળો b, તો q/2 2a plus q minus 1 into d. r પદોનો સરવાળો c, r/2 2a plus r minus 1 into d is equal to c. આટલું તમને આપ્યું છે. હવે સાબિત કરવાનું રિઝલ્ટ શું છે? તો કે a ના છેદમાં p કૌંસમાં q minus r plus b ના છેદમાં q કૌંસમાં r minus p plus c ના છેદમાં r કૌંસમાં p minus q. તો મારી પાસે a ની કિંમત છે. a ની કિંમત હું અહીંયા મૂકી દઈશ. પણ તમારે અહીંયા જોઈ છે શું? તો કે તમારે જોઈ છે અહીંયા a ના છેદમાં p. તો a ના છેદમાં p સીધું મળે એમ છે. આ p અહીંયા છે. p ને હું સામે લઈ જાઉં, ગુણાકારમાં છે, સામે જાય તો છેદમાં ભાગાકારમાં જાય. અહીંયા એક વધે. ઈ જ રીતે q ને હું સામે લઈ જાઉં તો q છેદમાં વયો જાય. અને અહીંથી હું r ને સામે લઈ જાઉં તો અહીંયા r છેદમાં વયો જાય. તો મને ડાયરેક્ટલી a ના છેદમાં p, b ના છેદમાં q અને c ના છેદમાં r ની કિંમત મળી ગઈ. તો a ના છેદમાં p ની કિંમત હું અહીંયા મૂકી દઉં. 1/2 2a plus p minus 1 into d. a ના છેદમાં p ની કિંમત મૂકી, કૌંસમાં q minus r into.
પ્લસ b ના છેદમાં q ની કિંમત 1/2 2a પ્લસ q માઈનસ 1 into d. b ના છેદમાં q ની કિંમત મેં મૂકી ગુણાકારમાં r માઈનસ p એમને રહેશે પ્લસ 1/2 c ના છેદમાં r ની કિંમત તો કે r 1/2 2a પ્લસ r માઈનસ 1 into d કૌંસમાં p માઈનસ q એમને રહેશે બરાબર. હવે આપણે બધાયને ગુણાકાર કરાવી દઈએ. સૌથી પહેલા હું બધાયમાંથી કોમન લઈ લઉં. બધાયમાંથી શું કોમન આવશે તો કે 1/2 1/2 બધાયમાં છે તો 1/2 બાર કોમન લખી નાખ બરાબર. હવે કૌંસ કેમ વધશે જુઓ છે તો કે 2a પ્લસ p into d માઈનસ d d નો અંદર ગુણાવી નાખું p r ગુણાકાર થાય માઈનસ 1 r થાય તો p into d માઈનસ d ગુણાકારમાં q માઈનસ r એમને પ્લસ બીજા કૌંસમાં 2a પ્લસ qd માઈનસ d d નો અંદર ગુણાવો તો qd માઈનસ d r માઈનસ p એમને પ્લસ 2a અહીંયા d ના અંદર ગુણાવો તો શું થશે તો કે r into d માઈનસ d ગુણાકારમાં p માઈનસ q એમને is equal to 1/2 into હવે અમારી પાસે આ બે કૌંસ છે તો એ બે કૌંસનો ગુણાકાર કરીશ પહેલા ત્રણેય પદને q આરે ગુણાવીશ પછી ત્રણેય પદને માઈનસ r આરે ગુણાવીશ તો ત્રણેય પદને q આરે ગુણાવો તો શું થશે તો કે 2aq plus pqd minus qd થાય. હવે માઈનસ r નો બધે આરે ગુણાવો તો માઈનસ 2ar minus prb minus minus plus r into d. ત્રણ પદના બે પદ ગુણાકાર કરો એટલે 6 પદ આવે 6 પદ આવી ગયા. એ જ રીતે આ બે કૌંસને ગુણાવો પ્લસ 2ar પ્લસ qrd માઈનસ rd. હવે માઈનસ p ને ત્રણેય આડે ગુણાવો તો માઈનસ 2ap માઈનસ pqd માઈનસ માઈનસ પ્લસ pd. હવે આ બે કૌંસને ગુણાવો 2ap પ્લસ prb માઈનસ pd. p ને ત્રણેય આરે ગુણાવી દીધો. હવે માઈનસ p ને ત્રણેય આરે ગુણાવો તો માઈનસ 2aq માઈનસ qrd માઈનસ માઈનસ પ્લસ qd. રેડી. હવે જોજો પ્લસ 2aq માઈનસ 2aq કેન્સલ પ્લસ pqd માઈનસ pqd કેન્સલ માઈનસ qd પ્લસ qd કેન્સલ માઈનસ 2ar પ્લસ 2ar માઈનસ prd પ્લસ prd પ્લસ rd માઈનસ rd પ્લસ qrd માઈનસ qrd માઈનસ 2ap પ્લસ 2ap પ્લસ pd માઈનસ pd. બધું ઉડી ગયું કાઈ વધ્યું નહીં તો 1/2 into 0 0 ગુણ્યા ગમે હોય તો 0 તે તમારે સાબિત કરવાનું હતું આના બરાબર 0 એટલે કે આ તમારી હતી ડાબી બાજુ અને આ મળી તમને જમણી બાજુ. આવી ગયું આપણું પરિણામ. રેડી. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો પછી એના પછીનો દાખલો કરીએ. 12મો દાખલો. દાખલા નંબર 12
એક સમાંતર શ્રેણીના m અને n પદોના સરવાળાનો ગુણોત્તર. સમજો પ્રશ્ન. m અને n પદોના સરવાળાનો ગુણોત્તર. m પદોનો સરવાળો sm, n પદોનો સરવાળો sn, એનો ગુણોત્તર એટલે કે બેનો ભાગાકાર કેટલો છે? તો કે m વર્ગના છેદમાં n વર્ગ. m વર્ગના છેદમાં n વર્ગ. તો સાબિત કરો કે m માં તથા n માં પદોનો ગુણોત્તર. શું સાબિત કરવાનું છે? તો કે m માં પદ ના છેદમાં n નું પદ. m માં પદનો અને n માં પદનો ગુણોત્તર 2m - 1 ના છેદમાં 2n - 1 આવું મારે સાબિત કરવાનું છે. આપ્યું છે અને આ સાબિત કરવાનું છે. તો આપણને આપ્યું છે તો આપણે શું કરશું? તો કે પહેલા sm અને sn ની ફોર્મ્યુલા મૂકી દઈએ. sm ની ફોર્મ્યુલા m/2 2a + m - 1 * d. એક જ સમાંતર શ્રેણી છે એટલે પહેલું પદ અને સામાન્ય તફાવત બેમાં a અને d જ રહેશે. આની પહેલા આપણે એક દાખલો કર્યો તો દાખલા નંબર 9. એમાં બે અલગ અલગ સમાંતર શ્રેણી હતી એટલે એમાં આપણે પહેલું પદ અને સામાન્ય તફાવત અલગ અલગ લીધો તો એક સમાંતર શ્રેણી માટે a અને d લીધું હતું, બીજી સમાંતર શ્રેણી માટે a' અને d' લીધું હતું. અહીંયા આપણને એમ કીધું છે કે શ્રેણી એક છે, પદ અલગ અલગ છે. બરાબર? એટલે શ્રેણી એક હોય તો પહેલું પદ અને સામાન્ય તફાવત બેમાં આપણે a અને d જ લેશું. છેદમાં sn નું સૂત્ર. sn નું સૂત્ર તો અડધી રાતે ઉઠાડી તો પૂછી તો આવડે. n/2 2a + n - 1 * d is equals to m²/n². કેન્સલ થાય. બે કેન્સલ. એક m અહીંથી કેન્સલ. એક m અહીંથી કેન્સલ. રેડી? હવે આ n સામેની બાજુ ભાગાકારમાં છે અને આ બાજુ લઈ આવો તો ગુણાકારમાં આવે, છેદમાંથી અંશમાં આવે. n ગુણ્યા 2am ને અહીં હું અંદર ગુણાકાર કરાવી દઉં m નો તો શું થાય? તો કે md - d. આ m ને આ પદ અહીંયા ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં જાય. તો ગુણાકારમાં શું થશે? તો કે 2a અને m ને હું અંદર d ને અંદર ગુણાવી દઉં તો nd - d. હવે n ને અંદર ગુણાવું તો શું થશે? તો કે 2an + mnd - md. इस प्रमाणे m ने अंदर गुणाओ 2am mnd - md. બે બાજુથી mnd કેન્સલ. હવે a વાળા પદ એક બાજુ લઈ લો અને d વાળા પદ એક બાજુ લઈ લો. તો 2am ને 2am આ બાજુ આવે તો -2am, -nd સામે જાય તો +nd - md. અહીંયાથી 2a કોમન તો કૌંસમાં n - m. એ જ રીતે અહીંયાથી d કોમન તો એ કૌંસમાં n - m. બે બાજુથી n - m કેન્સલ. તો મને શું મળે? તો કે મને મળે 2a = d. 2a = d. આ મારે ગોતવાનું છે. am ના છેદમાં ad આવું મારે સાબિત કરવાનું છે. am એટલે કે m નું પદ. તો m માં પદનું સૂત્ર. તો કે m માં પદનું સૂત્ર થાય a + m - 1 * d. n માં પદનું સૂત્ર a + n - 1 * d. હવે d ની જગ્યાએ હું શું મૂકી શકું? 2a. સમીકરણ 1 પરથી અને સમીકરણ 1 નામ આપી દઈ તો d ની જગ્યાએ હું 2a મૂકી શકું. તો d ની જગ્યાએ 2a મૂકી a + m - 1 * 2a a + n - 1 * 2a. ક્યાંથી આવ્યું? તો સમીકરણ 1 પરથી. a કોમન, અંશમાંથી a કોમન, છેદમાંથી a કોમન. અંશમાંથી a કોમન લ્યો તો અહીંયા 1 વધે પ્લસ m - 1 a કોમન વયો તો અહીંયા 2 વધશે. છેદમાંથી a કોમન, અહીંયાથી a કોમન આવી જાય તો અહીંયા 1 વધે n - 1 અહીંયા 2 વધશે.
એ કેન્સલ તો 1 પ્લસ 2 ને હું અંદર ગુણાવી દઉં તો શું થાય તો કે 2m - 2 એ જ રીતે 2 ને અહીંયા ગુણાવું તો 2n - 2 1 - 2 તો કે -1 તો 2m - 1 ના છેદમાં 2n - 1 તો am ના છેદમાં an શું મળ્યું 2m - 1 છેદમાં 2m - 1 ઓકે ચલો નેક્સ્ટ 13મો દાખલો એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો Sn = 3n² + 5n આપ્યો છે n નું પદ 164 છે તો m શોધો મીન્સ કોઈ m નું પદ 164 છે 5મું પદ 18મું પદ 21મું પદ તો ઈ મારે પદનો ક્રમાંક m એટલે કે પદનો ક્રમાંક શોધવાનો છે તો m બરાબર તમને 164 આપ્યું છે am નું સૂત્ર શું થાય તો કે a + m - 1 * d અમારે શું ગોતવાનું છે તો કે m ગોતવાનું છે તો જો હું આ સમીકરણમાં a અને d ની કિંમત મૂકી દઉં તો મને m મળે તો a અને d ગોતવા માટે Sn આપ્યો છે હવે એક દાખલો યાદ કરો કે આપણને Sn આપ્યો તો તફાવત ગોતવાનો હતો દાખલા નંબર કેમ ગયો તો હા 8મો દાખલો Sn આપ્યો તો અને સામાન્ય તફાવત શોધવાનો હતો અહીં આપણે એમ જ કરશું તો સૌથી પહેલા n = 1 માટે S1 = 3 * 1² + 5 * 1 5 ને 3 8 એક પદોનો સરવાળો કહો કે પેલું પદ કહો બે કે થાય ક્યારે આવું ઉદાહરણ આપ્યું હતું કે માની લો કે a1 a2 a3 આ રીતે છે હું S1 કહું પેલા એક પદનો સરવાળો એટલે કે a1 બે જ થાય લાઈક મને મળી ગયું કે a1 = 8 મીન્સ પ્રથમ પદ એટલે કે a = 8 રેડી હવે જો હું n = 2 મૂકું n = 2 માટે S2 = 3 * 2² + 5 * 2 2 * 4 4 એટલે 12 5 * 2 10 કે 22 S2 એટલે પહેલા બે પદોનો સરવાળો એટલે a1 + a2 અમારી પાસે a1 ની કિંમત છે 8 એનું અહીંયા મૂકી દઉં 8 + a2 = 22 a2 = 22 માંથી 8 જાય તો 14 a1 મળી ગયો a2 મળી ગયો તો d એટલે a2 - a1 તો કે 14 - 8 તો કે 6 d ની કિંમત 6 મળી ગઈ a1 એટલે કે a પેલું પદ મળી ગયું તો a ની કિંમત હું મૂકું શું છે a ની કિંમત તો કે 8 d ની કિંમત તો કે 6 8 સામે જાય 164 માંથી 8 જાય તો 156 6 સામે જાય તો ભાગાકારમાં 156 / 6 એટલે કે 26 અને -1 સામે જાય તો +1 તો કે 26 ને 1 27 તો m ની કિંમત તમને શું મળી તો કે m ની કિંમત મળી 27 બરાબર હવે આગળના દાખલા માટે સમાંતર મધ્યક નામની એક નવી થિયરી કરવાની છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું મોસ્ટલી 9.2 ના મેં બધા દાખલા અહીંયા કરાવ્યા છે પણ તમારે શું કરવાનું છે લેક્ચર જોઈ લેવાનો પછી દાખલા મોઢે ગણવાના જ્યાં અટકો ને ત્યારે તમારે લેક્ચરમાં એ સ્ટેપ જોવાનું જ્યાં સુધી મેથ્સ જાતે નહીં ગણો ત્યાં સુધી આવડશે નહીં બરાબર એટલે જેટલા દાખલા હું કરાવું ને એટલા જ દાખલા એ બધાય દાખલા તમારે જોઈને જ ગણવાના તમારે મોઢે ગણવાના છે ઘણા એને એમ હોય કે એકવાર જોઈને ગણવા પડે તો બીજી વાર મોઢે ગણો ભલે બે વાર ગણાય કઈ નુકસાન તો જવાનું છે નહીં બરાબર પણ બધા દાખલા 9.2 ના એકવાર તમારે જાતે મોઢે ગણી લેવાના છે બરાબર ચલો થેન્ક યુ